ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા ગામની પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સ્ટેશનરી વિતરણ કરવામાં આવી। ભાઈજતપુર તાલુકાના પાણીબાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 140થી વધુ વિદ્યાર્થીઓને ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા દર વર્ષની જેમ પૂરા વર્ષની જરૂરિયાત મુજબની સ્ટેશનરી કીટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવી હતી। ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા છેલ્લા 8 વર્ષથી ગામમાં નોકરી ધંધાથી બહાર ગામ રહેતા નોકરિયાત વર્ગના ગ્રુપ તેમજ ગામના યુવાનો અને વડીલોના સહયોગથી આ પ્રમાણે ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે પૂરા વર્ષની જરૂરિયાત મુજબની સ્ટેશનરી ખરીદ કરી વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે। અહીં ગ્રુપના સભ્યોનું માનવું છે કે વિદ્યાર્થીઓને ખુલતા વેકેશનમાં ચોપડા વગેરે અભ્યાસમાં જરૂરી સામગ્રી ખરીદી કરવાની થાય તે જ સમયે ખાસ કરીને ખેતી કામ કરતા વાલીઓને પણ વાવણી સમયે બિયારણ દવા સહિત વાવણીને લગતી ખેતી કામ માટે પણ વસ્તુ ખરીદી માટે આર્થિક સંકળામણ અનુભવાતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ થકી ગામ માટે નાનકડી મદદ તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનના ભાગરૂપે અમે આ સ્ટેશનરી વિતરણ કરીએ છીએ। ઉપરાંત ધોરણ 10 અને ધોરણ 12માં ચાલુ વર્ષે 70% વધુ સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર અને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। જ્યારે ગામના જીઈબીમાંથી વય નિવૃત્ત થયેલા કર્મચારીઓ અમરસિંહભાઈ સલુભાઈ રાઠવા, લાઇન ઇન્સ્પેક્ટર અમરસિંહભાઈ કાકડાભાઈ રાઠવા, મીટર ઇન્સ્પેક્ટર વિષ્ણુભાઈ નમલાભાઈ રાઠવા, લાઇનમેન તથા ઈસનાથભાઈ ભંગિયાભાઈ રાઠવા, સ્વિચ ઓપરેટરનું સાલ તથા ભારતીય સંવિધાન આપી સન્માન કરવામાં આવ્યું હતું। આવો સાંભળીએ આ અંગે ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબારના વાલસિંહભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 140થી વધારે વિદ્યાર્થીઓને સ્ટેશનરી વર્ષની જરૂરિયાત મુજબની પૂરતા પ્રમાણમાં સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું। સાથે 10મા અને 12મા ધોરણમાં 70%થી વધુ માર્કે ઉત્તીર્ણ થયેલા તમામ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું। સાથે અમારા પાણીબાર ગામમાંથી 4 જેટલા નિવૃત્ત કર્મચારીઓ ચાલુ સાલે નિવૃત્ત થયેલા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું। સાથે ઉચ્ચ અભ્યાસ અને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું। વાલસિંહભાઈ રાઠવા, ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર।